એટલે જ ને. દક્ષેશ મહેતા, વિશ્વ હિન્દુ પરિષદ પ્રવક્તા. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સિદ્ધેશ્વર મહાદેવ ખાતે કાર્યક્રમ રાખવામાં આવે શું છે? આમ તો રાણી અહલ્યાબાઈ હોલકર એમની 300મી જન્મ જયંતિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર પ્રાંતમાં એક શિવાલયોની અંદર જળાભિષેકનો એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. એના ભાગરૂપે આજે મણિનગર જિલ્લા દ્વારા આજે મણિનગરના શિવાલયોની અંદર માતૃશક્તિ દ્વારા બહેનો દ્વારા એક જળાભિષેકનો કાર્યક્રમનું આયોજન અહીંયા સુંદર આયોજન કર્યું છે. અહીંયા આ સિદ્ધેશ્વર મહાદેવથી શરૂ કરી અને મણિનગર જિલ્લાના લગભગ 9 થી 11 મંદિરોની અંદર બહેનો દ્વારા જળાભિષેક થશે અને રાણી અહલ્યાબાઈ હોલકર જેમના વિશે જે લોકો જાણતા નથી, જેમણે આ શિવાલયોને પવિત્ર કરતા હિન્દુ ધર્મને સનાતન ધર્મને જેમણે જાગૃત કર્યો છે, એવા એમને એમના આશીર્વાદ અહીંયા આપણી પર રહે, ભગવાનના આશીર્વાદ આપણી પર રહે, શિવાલયોના આશીર્વાદ રહે. આજે આ પવિત્ર શ્રાવણ માસની અંદર આજે આ જળાભિષેકના કાર્યક્રમ દ્વારા બહેનોનું જાગરણ અને વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકર્તાઓનું જાગરણ પણ થાય, આ એક ઉદ્દેશ્ય હતો. સનાતન ધર્મમાં આ બધાની આસ્થા બની રહે એવા આ પવિત્ર શ્રાવણ માસની અંદર આ જળાભિષેકના કાર્યક્રમ દ્વારા આ બધાને આહવાન છે કે આ બધા જ કાર્યક્રમોની અંદર આ જળાભિષેકના કાર્યક્રમની બધા જ લોકો સાથે જોડાય. જય જય શ્રી